જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ સારસ્વત એકેડેમી રાતા વાપી તરફથી. મિત્રો, આપણે પ્રકરણ 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે પ્રાજનનિક સ્વાસ્થ્યના હેતુઓ, તેની વ્યૂહાત્મક રચનાઓ, વસ્તી વિસ્ફોટને કેવી રીતે નિયંત્રિત કરી શકાય આ વિશે જોયું. ત્યારબાદ આપણે વસ્તી નિયંત્રણ માટેની જે ગર્ભનિરોધક પદ્ધતિઓ છે એનો અભ્યાસ કર્યો હતો, જેમાં કુદરતી પદ્ધતિઓ, અવરોધક પદ્ધતિઓ, આંતરગર્ભાશયના ઉપાયો, ગોળીઓ એટલે કે પિલ્સ તરીકે જ્યારે કોઈક દવાઓ લેવામાં આવે, ત્યાર પછી ઇન્જેક્શન્સ દ્વારા, અને છેલ્લે આપણે જોયું હતું વ્યંધીકરણ, જેમાં કુદરતી પદ્ધતિઓ 3 પ્રકારની છે અને અવરોધક પદ્ધતિઓ 2 પ્રકારની છે. એ આપણે જોયું હતું. આઈયુડીએસ એટલે કે આંતરગર્ભાશયના જે ઉપાયો છે એમાં પણ આપણે બિનઔષધિકીય આઈયુડીએસ, ઔષધીય આઈયુડીએસ, અંતઃસ્ત્રાવો મુક્ત કરતા આઈયુડીએસ, કોપર આયન મુક્ત કરતા આઈયુડીએસ વિશે જોયું હતું. હવે આજે આપણે આ જ પ્રકરણમાં આગળ જોઈએ. આગળનો ટોપિક છે પ્રેરિત ગર્ભપાત અથવા તો દાક્તરી તપાસ, જેને ઇંગ્લિશમાં કહીશું એમટીપી એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, જેને આપણે સાદી ભાષામાં અબોર્શન એવું કહીએ છીએ. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અથવા તો અબોર્શન એટલે જ શું? તો કે જે અનિચ્છિત ગર્ભ હોય એને માતાના ગર્ભાશયમાંથી દાક્તરી પ્રક્રિયા દ્વારા, શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવાની જે પદ્ધતિ છે એને આપણે કહીશું દાક્તરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત. હવે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે છે. ગર્ભધારણના પૂર્વ સમય પહેલાં એટલે શું? કે ગર્ભના 9 મહિનાનો ગર્ભ વિકાસ પૂરો ન થાય એ પહેલાં જ ઈરાદાપૂર્વક કોઈક ખરાબ ઈરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત કહેવાય છે. સામાન્ય રીતે આશરે 45 થી 50 મિલિયન એમટીપી, 45 થી 50 લાખ જેટલા એમટીપી વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે, જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકી એટલે કે 1/5ની સંખ્યામાં હોય છે. આમ તો એમટીપી વસ્તી ઘટાડામાં અગત્યની ભૂમિકા ભજવે છે. જેટલું વસ્તી વધારો થાય એનો ફક્ત 5% જેટલો, 1/5 જેટલો ભાગ જે એમટીપી છે પ્રેરિત ગર્ભપાત એના કારણે એનાથી વસ્તી ઘટાડો નિયંત્રિત થાય છે, એટલે કે વસ્તી ઘટાડામાં અગત્યની ભૂમિકા ભજવે છે. પરંતુ એમટીપીનો તે હેતુ નથી. આપણે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે એમટીપી એ વસ્તી નિયંત્રણ માટે એનો ઉપયોગ કરી શકીએ નહીં. એમટીપીને સ્વીકારવી, કાયદાકીય બનાવવી એ ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે, કારણ કે તેની સાથે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક, સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે. જ્યારે ગર્ભનું સ્થાપન થાય ત્યારે ગર્ભને ગર્ભાશયમાંથી દૂર કરવો એ એક ભાવનાત્મક એટલે કે જે સ્ત્રી ગર્ભધારણ કરે છે એની ઘણી બધી ભાવનાઓ બાળક સાથે જોડાયેલી હોય છે. નૈતિક કે એકવાર ગર્ભધારણ થઈ જાય પછી આપણે એ બાળકને કોઈને જીવવાનો કે મારવાનો હક આપણી પાસે નથી, એ ટાઈપ નૈતિક ફરજ બની જાય કે એ જે ગર્ભ સ્થાપિત થયો છે એને પૂરતું પોષણ મળવું જોઈએ અને પછી એ જન્મે પછી એને પણ બાળ ઉછેર સારી રીતે થવો જોઈએ. ધાર્મિક અને સામાજિક મૂલ્યો પણ આની સાથે સંકળાયેલા છે. ભારત સરકારે એમટીપીના દુરુપયોગને ટાળવા માટે 1971માં સખત જોગવાઈ સાથે તેની કાયદાકીય અમલ કરેલો છે. આ પ્રકારનો પ્રતિબંધ અનધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવ્યો છે, કે જે હજુ પણ ભારતમાં વધુ નોંધાય છે. આ જે એમટીપીનો કાયદો છે એ શા માટે આપણે અહીંયા લાગુ પાડવામાં આવ્યો? શા માટે ભારતમાં આ કાયદો લાગુ પાડવામાં આવ્યો? તો કે ભારતની અંદર આ જે કુંઠિત માનસિકતા છે કે જો ગર્ભમાં માદાનો વિકાસ થતો હોય તો ગર્ભપાત કરવામાં આવે છે, અને બીજું કે સ્ત્રી ભ્રૂણ હત્યા કરવામાં આવે છે, અને ભેદભાવ રોકવા માટે, નર અને માદા વચ્ચેનો ભેદભાવ રોકવા માટે આ પદ્ધતિ પર ભારતમાં બેન્ડ એટલે કે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જેના કારણે ભારતમાં એમટીપી પ્રેરિત ગર્ભપાત કરાવવો હોય તો પહેલાં ડૉક્ટર પ્રોપર એનાલિસિસ કરશે, જાંચ કરશે, ચકાસણી કરશે, ત્યાર પછી જ નિર્ણય લેવામાં આવે છે. બરાબર. હજી પણ ભારતમાં આ એમટીપીના કેસો વધુ નોંધાય છે, કારણ કે અમુક જે રૂરલ એરિયાઝ છે એટલે કે ગામડાના જે દવાખાના વગેરે હશે
ત્યાં હજી પણ એવું થાય છે કે જો ખબર પડે કે માતાના ભ્રૂણમાં સ્ત્રીનો માદાનો વિકાસ થઈ રહ્યો છે, ભ્રૂણ એ માદા છે, તો સ્ત્રી ભ્રૂણ હત્યા કરવામાં આવે છે. હવે એમટીપી શા માટે એમટીપી એટલે કે પ્રેરિત ગર્ભપાત કરાવવાની જરૂર પડે, એનો રીઝન શું? તો કે દેખીતી રીતે તેનો જવાબ સામાન્ય અસુરક્ષિત સમાગમ અથવા તો સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ગર્ભ નિરોધકની નિષ્ફળતા અથવા તો બળાત્કારના કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવો એવો થાય છે, અથવા તો માતા કે બાળક બંને માટે જો ગર્ભધારણ હાનિકારક અથવા તો ઘાતક હોય તો પણ તે આવશ્યક છે. કોઈપણ સ્ત્રી એમટીપી માટે અથવા તો પ્રેરિત ગર્ભપાત માટે ક્યારે જઈ શકે? તો એની 3 કન્ડિશન છે, 3 શરતો છે. સૌથી પહેલી શરત એ કે સમાગમ અસુરક્ષિત સમાગમ હોય અથવા તો સમાગમ દરમિયાન જ્યારે ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે અને તે ગર્ભનિરોધક પદ્ધતિ નિષ્ફળ જાય, જેના કારણે ગર્ભધારણ થઈ જાય. આ પહેલી કન્ડિશન. બીજી સ્થિતિ તો કે જ્યારે ગર્ભ એ બળાત્કારનું પરિણામ હોય, અને ત્રીજી સ્થિતિ કે જ્યારે માતાની અંદર સતત ગર્ભધારણ થતું હોય, 1 વર્ષ 2 વર્ષ છોડીને સતત માતા ગર્ભવતી બનતી હોય, તો માતાના શરીરમાં એટલું પોષણ હોતું નથી કે દર વર્ષે નવા બાળકનું સર્જન કરી શકે. તો આવી સ્થિતિની અંદર પણ સ્ત્રી પ્રેરિત ગર્ભપાત માટે જઈ શકે. હવે ગર્ભધારણના પહેલાં 3 મહિના એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં એમટીપી વધુ સુરક્ષિત મનાય છે. આપણે ગર્ભ વિકાસ ભણી ગયા ને, એમાં આપણે જોયું હતું કે ગર્ભધારણના ત્રીજા અઠવાડિયાની અંદર જે જરાયું છે એ ગર્ભાશયની પેશીઓ સાથે ભેગી મળીને ગર્ભનાળમાં વિકસિત પામે. ગર્ભનાળ બની જાય પછી પ્રેરિત ગર્ભપાત કરી શકાતો નથી. કરી શકાય પણ પછી એ સર્જરી દ્વારા કરી શકાય. બરાબર. બીજા 3 મહિનામાં કરવામાં આવતો ગર્ભપાત ખૂબ જ ઘાતક છે. આ સંદર્ભમાં સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે માત્ર મોટાભાગની એમટીપી ગેરકાનૂની રીતે ગેરલાયક વ્યક્તિ પાસે કરવામાં આવે છે, જે માત્ર અસુરક્ષિત નહીં પરંતુ ઘાતક પણ છે. જેવી રીતે આપણે આગળ વાત કરી કે સ્ત્રી ભ્રૂણ હત્યા, જો ગર્ભમાં માદા ગર્ભનો વિકાસ હશે તો જનરલી જે રજિસ્ટર્ડ ડૉક્ટર હોય, રાઈટ, જેમનું રજિસ્ટ્રેશન થયેલું હોય ગવર્મેન્ટ એજન્સીઝની અંદર, ગવર્મેન્ટ મેડિકલ એસોસિએશનની અંદર, એમની પાસે નહીં કરાવે જનરલી લોકો, પણ જે બિનઅધિકૃત એટલે કે ગેરલાયક વ્યક્તિ હોય એમની પાસે આ પ્રેરિત ગર્ભપાત કરાવવામાં આવે છે, અને જે ઘણીવાર ઘાતક પણ નીવડે છે. એમાં માતાનું પણ મૃત્યુ થઈ શકે છે. અન્ય ખતરનાક પ્રવૃત્તિ ન જન્મેલા બાળકોના જાતિ પરીક્ષણ માટે એમ્નિયોસ્ટેન્સિસ ઉલ્વજળ કસોટી છે. ઉલ્વજળ કસોટીની પણ આપણે પ્રકરણ 3માં વાત કરી ગયા. એમાં શું કરવામાં આવે તો કે બાળક ગર્ભાશયમાં જ્યાં વિકાસ પામે છે ત્યાં ઉલ્વ કોથળી હોય છે. એ ઉલ્વ કોથળીની અંદર ઉલ્વજળ આવેલું હોય છે, અને એ ઉલ્વજળની અંદર બાળકના કોષો પણ હાજર હોય છે, જે કોષો એના શરીર પરથી સ્લગ ઓફ એટલે કે એજિંગ પ્રોસેસના કારણે, વૃદ્ધિના કારણે હવે કાર્ય કરી શકતા નથી, તો બાળકના શરીર ઉપરથી ખરી પડશે અને એ બધા કોષો ઉલ્વજળ પ્રવાહીમાં રહેલા હોય છે. તો એમ્નિયોસ્ટેન્સિસ પદ્ધતિમાંથી જ્યારે એમ્નિયોસ્ટેન્સિસ પદ્ધતિનો ઉપયોગ કરવો શેના માટે જોઈએ તો કે બાળકની અંદર કોઈ જનીની ખામી છે કે નહીં એ ચકાસવા માટે. સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા, ડાઉન સિન્ડ્રોમ એવી જે ઘાતક બીમારીઓ છે એ ચકાસવા માટે એમ્નિયોસ્ટેન્સિસ વપરાય. પણ ભારતમાં આપણે એમ્નિયોસ્ટેન્સિસ કેવી રીતે વાપરવાની ચાલુ કરી દીધી તો કે આપણે એમ્નિયોસ્ટેન્સિસ દ્વારા જાતિ પરીક્ષણ ચાલુ કરી દીધું ગર્ભનું, કે ગર્ભ એ માદા છે કે નર છે. બરાબર. એટલા માટે ભારતમાં એમ્નિયોસ્ટેન્સિસ જે ટેકનિક છે ઉલ્વજળ કસોટી, એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. તમે એવું સાંભળ્યું હશે, ફોરેનની જે કન્ટ્રીઝ છે એટલે કે આઉટ ઓફ ઇન્ડિયા, બાકીની બધી કન્ટ્રીઓમાં છે ને 3 મહિના એ સોનોગ્રાફી કરવામાં આવે અથવા તો એમ્નિયોસ્ટેન્સિસ ટેસ્ટ કરવામાં આવે અને કહી જ દેવામાં આવે પેરેન્ટ્સને કે આવનારું બાળક નર છે કે છોકરો હશે કે છોકરી. બરાબર. જ્યારે આપણા અહીંયા આ ટેકનિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે, કારણ કે એના કારણે ભ્રૂણ હત્યાના કેસમાં વધારો થયો. હવે અવારનવાર એવું જોવા મળ્યું છે કે ગર્ભ માદા હોય તો એમટીપી કરાવવામાં આવે છે. આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે. આ પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ, કારણ કે યુવા માતા અને ગર્ભ એ બંને માટે ઘાતક છે. અસુરક્ષિત મેથુનને ટાળવા માટે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય. ગર્ભપાત કરાવવા કરતાં, ગર્ભપાત એટલે એક સામાન્ય રીતે એવું જ કહી શકો કે બાળ પ્રસવ જ છે એ,
પણ એમાં એ ઘણું ઘાતક છે, ચાન્સીસ છે કે બાળકનું મૃત્યુ, બાળક તો જોઈતું જ નથી એટલે એનું તો મૃત્યુ થશે જ, પણ માતાનું પણ સાથે સાથે મૃત્યુ થઈ શકે છે. એટલે બને ત્યાં સુધી ગર્ભપાત કરાવવો જોઈએ નહીં. એ સિવાય એક તમને બિગનર્સ બોક્સમાં ગર્ભપાતને લગતી થોડી માહિતીઓ આપેલી છે, એ આપણે જોઈએ. તો કે માતાના મૃત્યુદર અને રોગિષ્ઠતાને પરિણામે ગેરકાનૂની ગર્ભપાતને ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા પ્રેરિત ગર્ભપાત એટલે કે એમટીપી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીના કાયદામાં 2017માં સુધારો કરાયો. આ કાયદા અનુસાર ગર્ભધાન પામેલી સ્ત્રી કેટલાક કારણસર 12 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત માન્ય ડૉક્ટર દ્વારા કરાવી શકે છે. જો ગર્ભધાન 12 અઠવાડિયા કરતાં વધારે પરંતુ 24 અઠવાડિયાથી ઓછો હોય તો ચોક્કસપણે 2 માન્ય ડૉક્ટરોની સલાહ લેવી વિશ્વસનીય છે, તો જ ગર્ભપાત કરાવી શકાય. એટલે કે 3 મહિના સુધીનો ગર્ભ હોય તો એનો ગર્ભપાત સામાન્ય રીતે કરવામાં સહેલાઈ રહેશે, પરંતુ 12 અઠવાડિયાથી વધારે હશે ગર્ભનો વિકાસ તો જ્યારે ગર્ભપાત કરાવવો હોય ત્યારે 2 થી વધુ માન્ય ડૉક્ટરોની સલાહ લેવી જરૂરી છે. હવે કઈ કન્ડિશનમાં ગર્ભપાત કરાવી શકાય? તો સૌથી પહેલું કે સતત ગર્ભાધાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જન્મનું જોખમ, જીવનનું જોખમ, જેમ કે તેણીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને થતી ગંભીર ઈજા અટકાવવા માટે એમટીપી કરી શકાય, અથવા તો જન્મનાર બાળક નોંધપાત્ર જોખમી હોય, એની અંદર કોઈ શારીરિક કે માનસિક અનિયમિતતા હોય અને એ વિકલાંગ જન્મે, એ કારણોસર પણ ગર્ભપાત કરાવી શકાય. અને ત્રીજું કારણ જે મેં તમને કીધું કે જો ગર્ભધારણ એ બળાત્કારનું પરિણામ હોય તો પણ ગર્ભપાત કરાવી શકાય. હવે ગર્ભપાત પછી આપણે આગળ જોઈશું જાતીય સંક્રમિત ચેપ એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ, જેના લીધે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે કે જાતીય સંક્રમિત રોગો થાય છે. બરાબર, જે ચેપ અથવા રોગ જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ એટલે કે એસટીઆઈ અથવા યૌન સંબંધિત રોગો વેનેરિયલ ડિઝીઝીસ વીડી અથવા પ્રજનન માર્ગના ચેપ એટલે કે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન્સ પણ કહેવાય છે. અહીંયા ઉદાહરણ આપેલા છે, તમે જોઈ શકો છો. ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમાઇડોમોનાસિસ, જનનાંગીય મસા, ટ્રાઇકોમોનિયાસિસ, હેપેટાઇટિસ બી અને હાલમાં સૌથી વધુ ચર્ચિત એડ્સ જે HIV વાયરસના કારણે છે. આ બધા રોગો એ જાતીય સંક્રમિત રોગો છે. આ બધા કેટલાક સામાન્ય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ છે. આમાંનો HIV ચેપ સૌથી ખતરનાક છે અને જેની આપણે ચર્ચા પ્રકરણ 8માં એકદમ ડીપમાં કરીશું. બરાબર, હવે કેટલાક ચેપો જેવા કે હેપેટાઇટિસ બી અને HIV સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલી ઇન્જેક્શનની સોય, વડકાપના સાધનો વગેરેની અદલાબદલીથી ફેલાય છે. જ્યારથી એડ્સ અસ્તિત્વમાં આવ્યો ને, જ્યારે એડ્સ કેવી રીતે ફેલાય છે એ આપણે સમજીએ ત્યારથી તમે જોયું હશે કે તમે ક્યારે પણ હોસ્પિટલ્સમાં જાઓ તો ડૉક્ટર હંમેશા નવી ઇન્જેક્શન, નવી સોય, સિરિંજ લે છે. બરાબર, પહેલાંના જમાનામાં શું હતું, જે ડૉક્ટર હોય એ એકની એક સિરિંજ ગરમ પાણીમાં ઉકાળતા અને એને ડિસઇન્ફેક્ટ કરતા, જીવાણુમુક્ત કરતા અને એ જ સિરિંજ પાછી યુઝ થતી. પણ હવે આવા જે રોગો છે જે શારીરિક પ્રવાહી ફ્લુઇડ દ્વારા ફેલાય છે, જેવું કે લોહી છે, ત્યારબાદ લિમ્ફ એટલે કે પેશીય જળ છે, એવી રીતે જે ફેલાતા રોગો છે એની શું કહેવાય પ્રોબેબિલિટીના કારણે કે બની શકે કોઈની વાપરેલી સિરિંજ તમે વાપરો ઇન્જેક્શન્સ લેવા માટે તો તમને એ વ્યક્તિને જો કોઈ આવો રોગ થયો હશે તો તમને થવાના ચાન્સીસ વધી જાય છે. જેથી હવે હાલના તબક્કે છેલ્લા 10-20 વર્ષથી તમે જોઈ શકો છો તો કે ડૉક્ટર નવી જ સિરિંજ યુઝ કરે દરેક પેશન્ટ માટે. અને જો ના કરતા હોય તો તમારે આ કાળજી લેવાની જરૂર છે કે તમે કોઈ વખતે જ્યારે ઇન્જેક્શન મુકાવો તો ડૉક્ટર જે તમને ઇન્જેક્શન મૂકે છે, જે સિરિંજ લગાવે છે, નીડલ અને સિરિંજ, એ નવી લે છે કે વાપરેલી જ લે છે એ તમે ધ્યાન રાખો. બરાબર, તો આ જે જાતીય સંક્રમિત રોગો છે, ઉદાહરણ તરીકે હેપેટાઇટિસ બી અને HIV, એ વપરાયેલા ઇન્જેક્શનની સોય, વડકાપના સાધનો એટલે કે ઓપરેશનમાં જે સાધનો વપરાય છે, સર્જરીમાં જે સાધનો વપરાય છે, એની અદલાબદલીથી પણ ફેલાય છે. રુધિરદાન એટલે કે બ્લડ ડોનેશન અથવા તો બ્લડ રિસીવ કરવું અથવા ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુમાં પણ સંચારિત થાય છે. કોઈ માતાને એડ્સ થયો હશે તો એના બાળકને પણ એડ્સ થવાના ચાન્સીસ વધી જાય છે, કારણ કે એ માતાના રુધિર દ્વારા જ બાળક પોતાનો ખોરાક મેળવે છે. એ સિવાય
રુધિરાદાન, તમે કોઈક કોઈકનું તમને રુધિરની અછત પડી અને રુધિર લો છો અને એનું જો પ્રોપર ટેસ્ટિંગ નહીં થયું હોય, ચકાસણી નહીં થઈ હોય તો બની શકે કે તમને પણ એ રોગ થવાના ચાન્સીસ છે. એ સિવાય બીજા ઉદાહરણો છે હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV ચેપ સિવાયના અન્ય રોગોનું જો વહેલું નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે. આ હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV સંપૂર્ણપણે સાધ્ય નથી, પણ એ સિવાયના જે રોગો છે જાતીય સંક્રમિત રોગો, એ જો જલ્દીથી ચકાસણી થાય અને નિદાન થાય તો ખબર પડી જાય અને એને કેવી રીતે સારવાર આપી શકાય. જો એને આપણે સારવાર આપીને સારા પણ કરી શકીએ છીએ. મોટાભાગના આ રોગોના શરૂઆતના ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે, જેમ કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવી, પ્રવાહીનો સ્ત્રાવ થવો, માથું દુખવું, સોજો રહેવો વગેરે. આ બધા સામાન્ય લક્ષણો છે જે જાતીય સંક્રમિત રોગોની અંદર જોવા મળે છે. ઘણીવાર શરૂઆતની અવસ્થામાં સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગોના ચિહ્નો દેખાતા નથી અને તેથી તે લાંબા સમય સુધી અનિદાનિત રહે છે. ઘણીવાર એવું પણ બને કે કોઈ સ્ત્રી છે ને એ જાતીય સંક્રમિત રોગ લાગુ પડ્યો છે પણ એના ચિહ્નો જ નથી દેખાતા, એટલે ચિહ્નો ના દેખાય તો એની સારવાર નથી થતી અને સારવાર નથી થતી એટલે એ સ્ત્રીને એ જે રોગ છે એના જે જીવાણુઓ હશે, બેક્ટેરિયા કે વાયરસ, એના નંબર્સ, એની સંખ્યા બહુ વધી જશે, જેથી કરીને પછી એ અસાધ્ય થઈ જશે. ટ્રીટમેન્ટ આપીશું તો પણ એ રોગ સારો થવાના ચાન્સીસ નથી. ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં રોગના ચિહ્નો દેખાતા નથી. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવું અને ઓછા લક્ષણો દેખાવા અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સથી જોડાયેલા સામાજિક કલંકનો ડર સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. કોઈપણ વ્યક્તિને જો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન હોય તો પહેલું તો કે લક્ષણ દેખાતા નથી, દેખાય તો ઓછા દેખાય છે અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન હોય એટલે થોડો સામાજિક કલંકનો ડર હોય. એડ્સ જ્યારે નવો રોગ આવ્યો હતો ત્યારે જેને એડ્સ થયો હોય ને એની સાથે લોકો એવી રીતે વર્તતા કે જાણે એ વ્યક્તિ માણસ જ નથી, બરાબર. એટલે સામાજિક કલંકનો ડર સંક્રમિત વ્યક્તિને, જો વ્યક્તિ સંક્રમિત હોય તો એને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. આ આગળ જતાં સમસ્યામાં વધારો કરે છે, જેમાં નિતંબની બળતરા આગળ જતાં સમસ્યામાં વધારો એટલે કે વધારે લક્ષણો જોવા મળશે, જેવા કે નિતંબની બળતરાના રોગો, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ, ગર્ભપાત, મૃત બાળકનો જન્મ, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ, અફળદ્રુપતા અથવા તો પ્રજનન માર્ગનું કેન્સર. આવા બધા કેસો પણ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ જો પ્રોપર સારવાર નહીં કરવામાં આવે તો જોવા મળે છે. ત્યારબાદ STIs એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એ સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે. તેટલા માટે આવા રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ અથવા તો નિદાન અને સારવારને પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. જો કે તમામ વ્યક્તિઓ ચેપોથી સંવેદનશીલ હોવા છતાં 15થી 24 વર્ષોની વયજૂથના વ્યક્તિઓમાં કે જે વયજૂથમાં તમે પણ આવો છો, બરાબર, એ તેમાં વધુ હોવાનું જણાઈ આવ્યું છે. ભયભીત થવા માટેનું કોઈ કારણ નથી, એને આપણે નિવારી શકીએ છીએ. જેમ કે ઇંગ્લિશમાં એક કોટ છે, તમે સાંભળ્યું હશે, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, રાઈટ. કાળજી રાખવી એ સારવાર કરતાં વધુ સારું છે. તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સની અંદર કાળજી રાખવી જરૂરી છે કે તમને ના થાય. તો કઈ રીતે ના થાય? તો કેટલાક સરળ સિદ્ધાંતો છે, એને જો આપણે અનુસરીએ તો આપણને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ ના થાય. જેમાં સૌથી પહેલું છે અજાણ્યા સાથીઓ અથવા તો ઘણા સાથીઓ સાથે જાતીય સંબંધને ટાળવો. એટલા માટે જ આપણા ઇન્ડિયામાં લગ્ન પ્રથા છે. ભારતમાં લગ્ન પ્રથા શા માટે છે? તો કે કોઈ એક પાર્ટનરની ફક્ત કોઈ એક જ પાર્ટનર હોય જાતીય સંબંધ માટે. જો એકથી વધારે સાથીઓ સાથે જાતીય સંબંધ રાખવામાં આવે તો આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ થઈ શકે છે. ત્યારબાદ બીજું છે જાતીય સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો, જે આપણે આગળ જોઈ ગયા કે નિરોધ એ અંડકોષ અને શુક્રકોષના ફલનને તો અટકાવે જ છે, પણ સાથે સાથે એ જાતીય રીતે સંક્રમિત રોગોને પણ ફેલાતા અટકાવે છે. ત્યારબાદ કોઈપણ શંકાના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન અને જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું જોઈએ. કોઈપણ પ્રકારની શરમ કે સંકોચ છોડીને જો આવા કોઈક લક્ષણો તમારી અંદર દેખાતા હોય પ્રજનન તંત્રને લગતા, જેમ કે
ખંજવાળ આવવી, માથું દુખવું, સેજ તાવ જેવો રહેવો, બરાબર. આપણે આગળ જોઈ ગયા એના લક્ષણો. પ્રવાહીનો સ્ત્રાવ થવો, નિતંબમાં બળતરા થવી, બરાબર. જો પરણિત સ્ત્રી હશે તો એની અંદર મૃત બાળકનો જન્મ થશે, વારે ઘડીએ ગર્ભપાત થઈ જશે, અને જો ગર્ભ રહે તો ગર્ભાશયની બહાર રહે એવું પણ થઈ શકે. આવા બધા જો લક્ષણો જોવા મળે તો પ્રારંભિક કક્ષાએ એનું નિદાન અને ચેપનું નિદાન કરાવવું જરૂરી છે યોગ્ય ડૉક્ટર પાસે. તો આપણે જોયું એમટીપી અને જાતીય સંક્રમિત રોગો. આપણે ઘણી ખરી વાતો આ પ્રકરણમાં સમજ્યા. હવે આપણે આગળ જોઈએ અફળદ્રુપતા અથવા તો વંધ્યતા. અફળદ્રુપતા અથવા તો વંધ્યતા એટલે શું? તો કે ઇનફર્ટિલિટી, જ્યારે કોઈ સજીવ પોતાના જ જેવો સજીવ સર્જવાની ક્ષમતા ધરાવતો નથી, એટલે કે રિપ્રોડક્શન પ્રજનન કરી શકતો નથી, એવા સજીવને આપણે કહીશું વંધ્ય સજીવ અથવા તો અફળદ્રુપ સજીવ, બરાબર. પ્રજનનિક સ્વાસ્થ્યની ચર્ચા અફળદ્રુપતાના ઉલ્લેખન વગર અધૂરી છે. ભારત સહિત પૂરી દુનિયામાં મોટી સંખ્યામાં દંપતીઓ અફળદ્રુપ છે, એટલે કે તેઓ અસુરક્ષિત જાતીય સહવાસ છતાં પણ બાળક પેદા કરવા માટે સમર્થ નથી, એટલે કે અસમર્થ છે, બરાબર. ભારત અને બાકીના ઘણા બધા દેશોમાં જોવા મળે છે કે જાતીય સમાગમ દરમિયાન કોઈ પણ પ્રકારની પદ્ધતિ, કુદરતી પદ્ધતિ, અવરોધક પદ્ધતિ, આંતરગર્ભાશયના ઉપાયો, કોઈ પણ પદ્ધતિ વાપરવામાં આવતી નથી, છતાં પણ સ્ત્રીની અંદર કોઈક ખામીના કારણે અથવા તો પુરુષની અંદર કોઈક ખામીના કારણે ગર્ભધારણ થતો નથી, અને આવા દંપતીઓ બાળક સર્જવા માટે અસમર્થ છે. જેના માટે અનેક કારણો હોઈ શકે, જેમ કે શારીરિક, જન્મજાત રોગ, દવાઓ, પ્રતિરક્ષા સંબંધી અથવા મનોવૈજ્ઞાનિક પણ. મનોવૈજ્ઞાનિક એટલે કે તમારી માનસિક સ્થિતિ કેવી છે એ પણ એના ઉપર આધાર રાખે છે. ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ન થવાનો દોષ સ્ત્રીઓને આપવામાં આવે છે, પરંતુ એવું હોતું નથી. સમસ્યા પુરુષ સાથીમાં પણ હોઈ શકે. વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર એટલે કે વંધ્ય નિવારણ ચિકિત્સાલય, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર, તમે સાંભળ્યું હશે ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર, IVF સેન્ટર, બરાબર, જેને આપણે કહીશું વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર, જે આ નિદાનમાં મદદ કરે છે. કોઈ યુગલ જો અસમર્થ હોય સંતતિ સર્જવા માટે, તો પ્રોબ્લેમ ક્યાં છે, મુશ્કેલી ક્યાં છે, નરની અંદર કે માદાની અંદર, એનું ટેસ્ટિંગ કરવા માટે, એની ચકાસણી કરવા માટે આ વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર ભાગ ભજવે છે. અને કેટલીક આવી અનિયમિતતાની સાચી સારવાર કરી અને દંપતીઓને પણ બાળક પ્રાપ્ત કરાવે છે. આમ છતાં જ્યાં ખામીઓને સારી કરવી શક્ય ન હોય ત્યાં કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે કહીશું સહાયક પ્રજનન પદ્ધતિઓ, એટલે કે અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીઝ, ART તરીકે ઓળખીશું, જેની સહાયથી દંપતીઓને બાળકો પ્રાપ્ત થાય છે. જેમાં સૌથી પહેલી ટેકનિક છે ઇન વિટ્રો ફલન. ઇન વિટ્રો ફલન એટલે કે શરીરની બહાર, એક્સ વિટ્રો એટલે કે શરીરની અંદર, ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર. તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરની બહાર, લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં ફલન, શરીરની બહાર એટલે કે લેબોરેટરીમાં શરીરની અંદર જેવી સ્થિતિ હોય ને તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવે, અને લેબોરેટરીની અંદર પેટ્રી ડીશની અંદર અંડકોષ અને શુક્રકોષનું ફલન કરવામાં આવે, જેને આપણે કહીશું ઇન વિટ્રો ફલન. શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં ફલન એટલે કે ભ્રૂણ સ્થાનાંતરણ, એમ્બ્રિયો ટ્રાન્સફરને લગતી પદ્ધતિ છે. આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે જાણીતી છે, જેમાં પત્ની અથવા દાતા, કેમ દાતા, તો કે સપોઝ પત્નીમાં અંડકોષ ઉત્પન્ન જ નથી થતો તો કોઈ બીજી સ્ત્રીનો અંડકોષ લેવો પડે, એટલે બીજી જે સ્ત્રી છે તે એ દાતા, અને પતિ અથવા તો દાતા પુરુષ, પાછી સેમ કન્ડિશન કે પતિમાં શુક્રકોષો ઉત્પન્ન નથી થતા અથવા તો થાય છે તો ઓછી સંખ્યામાં થાય છે, એટલે કોઈ બીજા પુરુષના શુક્રકોષ લેવામાં આવીને આપણે કહીશું દાતા. આ અંડકોષ અને સ્ત્રીકોષને, અંડકોષ અને શુક્રકોષને એકત્રિત કરવામાં આવે છે અને પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં ફલિતાંડના નિર્માણને પ્રેરવામાં આવે છે. ત્યારબાદ ફલિતાંડ અથવા પ્રારંભિક ભ્રૂણને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. જે ભ્રૂણ બને છે 8 કોષો સુધીનો કોષ, બરાબર. આપણે જોયું હતું ઝાયગોટ એટલે કે ભ્રૂણના કોષ વિભાજનને વિખંડન કહેવાય, એમાં 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8 એવું બને, બરાબર. તો જ્યારે 8 કોષીય અવસ્થા બને ત્યારે એને સ્ત્રીના અંડવાહિનીમાં સ્થાપિત કરવામાં આવે છે. આ 8 કોષીય અવસ્થા ક્યાં બને તો કે લેબોરેટરીની અંદર
ત્યારે તેને સ્ત્રીના અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, જેને આપણે કહીશું IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ત્યાર પછી જો 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. બીજું ઉદાહરણ છે ZIFTનું એટલે કે ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, જેમાં 8 કરતાં વધારે કોષોની સંખ્યા છે અને આવા ગર્ભને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. ઇન વિટ્રોમાં શું કરવામાં આવે તો કે અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે, ZIFTમાં ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે. અને જો 8 કરતાં અને અંતઃ ગર્ભાશય સ્થાનાંતરણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાયતા માટે ઇન વિવો ફલન એટલે કે સ્ત્રીના શરીરમાં જ જનનકોષોના સંયોજનથી મળતા ભ્રૂણને પણ સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે આ એક પદ્ધતિ છે જેમાં જો કોઈ દંપતી બાળક સર્જવા અસક્ષમ હોય તો અંડકોષ અને શુક્રકોષ, તે જ યુગલના અંડકોષ અથવા તો શુક્રકોષ અથવા તો દાતા યુગલના અંડકોષ કે શુક્રકોષનું લેબોરેટરીમાં ફલન કરવામાં આવે. ફલન બાદ જો 8 કોષીય ગર્ભને અંડવાહિનીમાં સ્થાપિત કરવામાં આવે તો એને કહીશું IVF ઇન વિટ્રો ફલન. જો 8 કરતાં વધારે કોષો ધરાવતો ગર્ભ હશે તો એને ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે, જેને આપણે કહીશું ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ. આ બંને ટેકનિક સિવાય ઇન વિવો ટેકનિક એટલે કે સ્ત્રી બરાબર છે, સ્ત્રીની અંદર અંડકોષ અને બધું ઉત્પન્ન થાય છે પણ અંડવાહિની બંધ છે, તો પુરુષના શુક્રકોષનું ઇન્જેક્શન ડાયરેક્ટ સ્ત્રીની અંડવાહિનીમાં આપવામાં આવે, કારણ કે અંડવાહિનીઓ બંધ હોય તો ગર્ભાશયમાંથી શુક્રકોષો પહોંચી જ નથી શકતા, અથવા તો અંડકોષ અને શુક્રકોષનું સ્ત્રીની અંડવાહિનીની અંદર જ ફલન કરવામાં આવે, જે છે ઇન વિવો ટેકનિક. બરાબર. આ બધી જ પ્રક્રિયાઓ એ જે દંપતી સંતતિ નથી સર્જી શકતી એમના માટે ઉપયોગી છે. ત્યારબાદ ત્રીજી છે ZIFT એટલે કે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ZIFT એટલે કે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. એવા કિસ્સાઓમાં કે જ્યાં સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે. સ્ત્રીમાં અંડકોષ ઉત્પન્ન નથી થતા પણ એનું ગર્ભાશય સક્ષમ છે ગર્ભના વિકાસ માટે, તો આ પદ્ધતિમાં અંડકોષને લઈને સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, જેને આપણે કહીશું ZIFT એટલે કે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવાની એક અન્ય વિશિષ્ટ પદ્ધતિ જેને આપણે કહીશું અંતઃકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ ICSI એટલે કે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન્સ, જેમાં શુક્રકોષોના ઇન્જેક્શન્સ સીધા અંડકોષમાં આપવામાં આવે છે જેથી કરીને ફલનને પ્રેરી શકાય. વંધ્યતા કે અફળદ્રુપતા એ તેની પુરુષ સાથે સ્ત્રીમાં વીર્ય દાખલ કરવામાં સક્ષમ ન હોવાના કારણે અથવા તો સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ઓછી હોવાને થાય છે, જેના કૃત્રિમ વીર્ય સેચન એટલે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન પદ્ધતિ દ્વારા ઠીક કરી શકાય છે. આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે છે અને તેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિ માર્ગ અથવા તો ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે, જેને આપણે કહીશું ગર્ભાશય વીર્ય સેચન. જો કે વિકલ્પો ઘણા છે પરંતુ આ બધી પદ્ધતિમાં વિશિષ્ટ નિષ્ણાંતો અને મોંઘા સાધનો દ્વારા ચોકસાઈપૂર્વકના સંચાલનની જરૂર રહે છે. તમારા આજુબાજુ કોઈ હોય ટેસ્ટ ટ્યુબ બેબી તો જો તમે માર્ક કર્યું હશે કે ટેસ્ટ ટ્યુબ બેબીની જે ટ્રીટમેન્ટ છે એ ઘણી મોંઘી છે, બરાબર. એમાં જે સાધનો ઉપકરણો વગેરેનો ઉપયોગ કરવામાં આવે એ પણ ખૂબ ચોકસાઈપૂર્વકના હોય છે. તમે સમજી શકો છો કે જે અંડકોષ અને શુક્રકોષનું ફલન સ્ત્રીના અંડવાહિનીમાં થતું હોય એને તમારે લેબોરેટરીમાં કરાવવું એટલે કેવી મુશ્કેલ પ્રોસેસ છે, બરાબર. મુખ્ય 3 છે IVF, ZIFT અને GIFT. હવે દેખીતી રીતે આનો લાભ ખૂબ જ મર્યાદિત સંખ્યાના લોકોને પરવડે એવો છે, એનો ખર્ચો વધારે છે આ ટ્રીટમેન્ટનો, એટલે બહુ ઓછા લોકોને આ પરવડે એવી છે. આ પદ્ધતિઓને અપનાવવામાં ભાવનાત્મક, ધાર્મિક અને સામાજિક પરિબળો પણ અડચણરૂપ બને છે. ભાવનાત્મક એટલે ભાઈ મને મારું પોતાનું જ બાળક જોઈએ છે, આ એક ભાવનાત્મક છે. ધાર્મિક પણ એની સાથે સંકળાયેલું છે કે ભાઈ ઘરના લોકો અપોઝ કરે કે આપણે કોઈના શુક્રકોષ દાતા તરીકે લઈએ, કોઈના શુક્રકોષ દાનમાં લઈએ તો એ વ્યક્તિ કોણ હશે કોણ નહીં. આપણે અહીંયા તો સ્પર્મ બેંક્સ નથી જોવા મળતી પણ ફોરેન કન્ટ્રીઝમાં તો શુક્રકોષોની બેંક પણ આવે, સ્પર્મ બેંક. તો એ શુક્રકોષો કોના હશે કાંઈ નક્કી નથી. અને સામાજિક પરિબળો
સમાજમાં પણ જે સ્ત્રી કે પુરુષ આવી રીતે ZIFT, હવે તો જમાનો બદલાયો છે એટલે લોકો એક્સેપ્ટ કરે છે, પણ પહેલાંના જમાનામાં ટેસ્ટ ટ્યુબ બેબી એવું જનરલી લોકો એક્સેપ્ટ કરતા નહોતા, સમાજ એક્સેપ્ટ કરતો ન હતો. તેથી આ બધી પદ્ધતિઓનું અંતિમ લક્ષ્ય સંતાન પ્રાપ્તિ છે. ભારતમાં અનેક અનાથ અને નિરાધાર બાળકો છે, તેમની જો દેખરેખ નહીં કરવામાં આવે તો તે કદાચ પુખ્તતા સુધી જીવિત રહી ન શક્યા. આ એક બીજું છે, તો બાળક અડેપ્ટ કરી શકાય. જો આવી ટેકનિક્સનો સહારો નહીં લેવો હોય તો બાળકને અડેપ્ટ એટલે કે દત્તક લઈ શકાય. આપણા દેશનો કાયદો બાળકને કાનૂની રીતે ગોદ લેવાની પરવાનગી પણ આપે છે. જે દંપતી માતા પિતા બનવા ઈચ્છુક હોય તેમના માટે આ એક સારી પદ્ધતિ છે. બરાબર. તો મિત્રો, અહીંયા આપણું પ્રકરણ 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય પૂર્ણ થાય છે, જેમાં આપણે ઘણી બધી ગર્ભનિરોધક પદ્ધતિઓ જોઈ, પ્રેરિત ગર્ભપાત જોયો, જાતીય સંક્રમિત રોગો વિશે વાત કરી, અને ત્યારબાદ આપણે આ અફળદ્રુપતા અથવા વંધ્યતાને દૂર કરવા માટેની જે સહાયક પ્રજનન પદ્ધતિઓ છે, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ, એ વિશે વાત કરી. તો આવજો મિત્રો, આપણે ફરી પાછી આની ચર્ચા કરીશું ક્લાસની અંદર, અને આને ધ્યાનથી સાંભળજો, જેથી કરીને જ્યારે ફરી પાછું સમજાવવામાં આવે ત્યારે તમને સારી સમજ પડે. આવજો.